માગી લે અને પછી આ ઇતિહાસ એવું કહે છે કે ન્યાથી પછી મોગલોએ કીધું તું અમારી માં છો એટલે મોગલ થઈ ગઈ ભાઈ. આ તો ન્યા માં બધાને મળવાની છે, વિદેશમાં હોય કે દેશમાં હોય. તમે એક વિશ્વાસથી યાદ કરો એટલે માં તમારી લાખ વાતે હોગ આવે. અને હું હમણાં ડિબેટમાં પણ બોલેલો જોરુભાઈ કે દિલ્હીના કિલ્લા ઉપર હજી અમારી માં જોગમાયાનું થાપન છે, રાજબાઈનું જોઈ આવજો ક્યારેક. આ બાજુ ઝીંઝુવાડાના પાદરમાં નવાબનું રાજ હતું અને એક એક દિવાલના એક એક પાણા ઉપર રાજલ ઉદાની રાજલ ઉદાની રાજલ ઉદાની રાજલ ઉદાની રાજલ ઉદાની હજી લખ્યું છે. જુનાગઢના નવાબે કીધું કે આ દિવાલ કેમ નથી રહેતી, કે વર્ષો પહેલા રાજબાઈનો થડો હતો ને ઉખેડી નાખ્યો છે. કે તો હવે શું કરવાનું, કે હવે કાંઈ કરવાનું નથી, તમારે જો આ ઝીંઝુવાડા ફરતો ગઢ બંધાવો હોય તો એક એક દિવાલના એક એક પાણે રાજલ ઉદાની લખો. રામના નામથી પાણા તર્યા હતા એમ જો દિવાલની કાંકરી ખાંડી થાય તેથી અમારી ચારણ જોગમાયો ને બાનાના લાજ બેહે ભાઈઓ. હજી પાણે પાણે રાજલ ઉદાની લખ્યું છે ભાઈ. આ બધું ક્યાંથી આવ્યું? પણ સાહેબ રામ હતો ને તેથી રાવણ હતો અને કૃષ્ણ હતા તેથી કૌરવો હતા. એટલે આવું બધા પાપી પોરા છે, કળિયુગ આવી ગયો છે. આમાં ક્યાંક નાસ્તિક હોય, ક્યાંક માના ચરણ સુધી ન પૂગવાની તૈયારી હોય, નાસ્તિકને ન ખબર હોય કે માં શું છે. પણ સાહેબ જેને જોઈ છે ને એને ખબર છે કે માં શું છે અને રામ શું છે. મને આ એક બે ભજનની કડીઓ બહુ ગમે છે. હોથી અમીર સુમરા નામનો મુસલમાનનો દીકરો લખે છે ભાઈ કે મારો રામય અને મારો રહીમય છે ભાઈ. ખ્વાજા ગરીબે નવાજ કયો તો ભલે અને હે રામ સીતારામ 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 હર કર હમ રાધા ગીત સીતા એ છે. હોથી અમીર સુમરો મુસલમાનનો દીકરો આ ભજનમાં એમ કે છે કે હવે સાંભળજો મારો રામ ને રહીમ એક છે. સાંભળ શું કહે છે કે અલ્લાહો નબીજી રે અલ્લાહો નબીજી રે એ તમે રામ ને રહેમાન એક કરી માનો રામ રામ તું હો નબીજી. મારો રામ છે અને મારો રહીમ છે. આ બે કડીઓ આપને મારો વિષય તો ભજનનો છે જ નહીં, સાહિત્યનો છે. પણ આ બે કડીઓ મને આ જેવા આંગણે બેઠો છું એટલે ગમે છે કે અલ્લાહો નબીજી રે એ તમે રામ ને રહેમાન એક કરી માનો રામ રામ તું હો નબીજી. હવે કે સમરું તો સુધરે મન ક્યાં મેરા સમરું તો સુધરે મન ક્યાં મેરા રામ રામ તું હો નબીજી. કે સમરું તો સુધરે કડી તમે હોથી અમીર સુમરો શું લખે છે. આ નથી ખબર એ ભલે ગમે વાતો કરે. અને હું કાયમ આ જાહેરમાં કહું છું તમને સારું લગાડવા ઘોડું લગાડવા નહીં, બધા પ્રોગ્રામ સાંભળી લીજો. કહું છું કે સાહેબ ભાઈચારાની ભાવનાથી જીવજો. હિન્દુસ્તાનમાં કોણ મુસલમાન કોણ હિન્દુ આ ગમે એટલા તૂટી જાય તો નોખાસી ના પડી ભાઈ. એમને તો એમની ખુરશી જોવે છે ભાઈ. દેશનું ભલે ને ઊંધું વળી જાય એની કાંઈ પરવા છે જ નહીં. આઈપીએલમાં મેચ રમવા વાળાને કરોડો રૂપિયા આપે છે અને સરહદની માથે ગોળીઓ ખાવા વાળાને 50,000નો સેવ 6 મહિને ભૂગે છે ભાઈ. કોણ ન્યાયની વાત કરે છે આ દેશમાં? એક જણો બતાવી દો મને કે આને ન્યાય દેવારી દીધો. કયો ગુજરાતનો પીએમ ઠીક સરહદ ઉપર જઈને આપણા શહીદોની કે આપણા જવાનોની ધ્યાન રાખે છે? સાહેબ બધાને હાજી હાજી કરવું છે, સારું જ જોતું છે ભાઈ. છેલ્લે આ હોથી અમીર સુમરો લખે છે, સાંભળજો ભાઈ કે અલ્લાહો નબીજી રે એ ફૂટ ગયા તેલ ને બૂझ ગઈ બતિયા રામ રામ આ બૂझ ગઈ બતિયા. આ એક શરીરમાંથી જ્યારે કોઈક નાનો એવો જીવ નીકળી જાય ત્યારે હોથી અમીર સુમરો એમ કહે છે કે પછી શું બને છે કે અલ્લાહો નબી
ए फूट गया तेल ने बूझ गई बतिया लाला, बूझ गई बतिया। अनघटोड़ा में हो गया घोर अंधेरा, घटोड़ा में हो गया घोर अंधेरा। राम राम तू ही हो नबी, समरू तो सुधरे मन का मेरा, समरू तो सुधरे मन का मेरा। राम राम आ डायरा घायल ने सुधाई से पूछो तो खरा, घायल ने सुधाई से पूछो तो खरा, घायल ने सुधाई से, घायल ने सुधाई से। आ साउंड आ भाई हाँ यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था, मिल गया चलते चलते, सारी राह चलते चलते, यूं ही थम पे रह गई है, यूं ही थम के रह गई है। ओ मेरी रात ढलते ढलते, ओ मेरी रात ढलते ढलते, यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था। सारी राह चलते चलते, सारी राह चलते चलते। खाना साहेब एक बार आ जोरदार थी आ खान ने વધાવી લ્યો સાહેબ, એને આટલી બધી મોટી સંખ્યામાં સંબંધો બાંધ્યા ને થયા બધું બેઠા છે. આયા રાજપૂતોથી માંડીને 18 વરણ છે ભાઈ. એમના બધા સામે કાતરું મારી હોય ને તો આ બધા ભેળા ન થાય ભાઈ. ક્યાંક એક વેત નમો ને તો કોક હાથ નમે ભાઈ. અને છેલ્લી કડીમાં ઓથી અમીર સુમરો લખે છે, સાંભળજો આમ કે અલ્લાહો નબીજી રે એ સિકંદર સુમરાની લજા તમે રાખી રામ રામ, લજા તમે રાખી। આ મેરે ખ્વાજા ગરીબે નવાજ સાહેબ બે ગઢને જીતવા વાળો પાપ આવો અને અધ આબુ પૂરો ગઢ ગિરનાર મોહમ્મદ બેગડો જેથી ચઢાઈ કરવા નીકળ્યો જુનાગઢની માથે। નબી નામ લેના નહીં झूठ कहना अब जाज के लंगर छूट गयो एक आसे मोहम्मद तेरी असला मान को कुकर तेरे बानी असला मान को दीवान दस की असला मान को मददा दीवान अल्लाह આમ યા પરવરદિગાર નું નામ લઈ અને કીધું જોજે હો મારી આબરૂ તારા હાથમાં છે, પણ ચારણ જોગમાં એનું હૃદય દુભાવેલું। સાહેબ કોઈ એમ કહેતું કે નરસિંહ મહેતા ને ભગવાને 52 પરચા પૂર્યા, એ 52 છે હજારો વંદન એને 52 પરચા ને, પણ આમ તો ગણું તો 53 પરચા છે। એક કામ એને માં આગળ કરાવ્યું છે, નાગબાઈ આગળ, કે માં માનલિક ને માર હવે મારાથી મરતો નથી અને તું જૂનો ઉથાપ નાગર હરજોગની। આ હરજોગ ગઢવીની નાગબાઈ જોજે હો જુનાગઢનું થાપન ઉથાપન કરવાનો દી આવી ગયો છે। હું ભૂદેવ છું, બ્રાહ્મણ છું। અને બીજી વાત કરી દો, કોઈ એમ કહેતું હોય કે પરશુરામે આ ધરતીને નક્ષત્રિય કરાવી દીધી, ખોટી વાત છે ભાઈ। તો આ ક્ષત્રિયો આવ્યા ક્યાંથી? જો નક્ષત્રિય બનાવી હોય તો ક્ષત્રિયો આવ્યા ક્યાંથી? પણ એક વાત આપને કરી દઉં, જનકના દરબારમાં જેથી ધનુષ ભાંગવાની વાત થઈ ને તેથી સડાબ 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 સડાબ, એ સડાબ જેથી
તેથી રામે ડગલા દીધા અને પિનાક પાણી નામનું ધનુષ આમ બેવડ વાળીને ભાગી નાખ્યું ભગવાને. ત્યારે પરશુરામજી ક્રોધાયમાન બની ગયા અને આમ જે હાથમાં ફરસી લઈ અને ઊભા થઈ ગયા ધરતીની માથે કે ક્ષત્રિય નો રહેવા દઉં. તેથી રામે એટલું કીધું તું, પરશુરામ અમે ક્ષત્રિયો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું બિરદ ધારણ કરવા વાળી છીએ. તમે બ્રાહ્મણ છો, ભૂદેવ છો, તમારી હામું બાયું ચડાવતા હું રાઘવ રૂડો ન લાગું. બાકી એકવાર જનોય ઉતારીને હામાં આવો તો રઘુવંશનું પાણી દેખાડી દો. અને બીજી વાત ભૂદેવ સાંભળી લો, તમે એમ માનો છો કે આ ધરતીમાં ક્ષત્રિય નો રહેવા દઉં? હું રઘુવંશમાંથી આવું છું. અને આમ જ્યાં પોતાનું પિતાંબર આંખું કર્યું રાઘવે, પિનાક પાણી નામનું ધનુષ ભાંગી અને પરશુરામે રામની છાતીમાં મીટ માંડીને ત્યાં તો ભૃગુ ઋષિએ જે ભગવાન વિષ્ણુને ફેવા મારેલા, લાતું મારેલી, એ પગના નિશાન જ્યારે પરશુરામે જોયા ને તેથી લાકડી પડી રામના પગમાં પડી ગયા હતા. રાઘવ તને ઓળખી નો કે મારે ઓળખવામાં ભૂલ થઈ ગઈ. બાપ, તમે તો અમારા વડવાના ઘા સહન કર્યા છે અને તમે તો જનોય પહેરી છે. અને ક્ષત્રિય એને જ કહેવાય કે ગા હોય, બ્રાહ્મણ હોય કે બેન દીકરી માટે પોતાના પ્રાણની આહુતિ આપી દે, એને હાચો ક્ષત્રિય કહેવાય. એ કોઈ દી બ્રાહ્મણની ઉપર વાર ન કરે. તમે ભૂદેવ માફ કરજો, પગે લાગુ છું આપને. રઘુકુલી રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન ન જાય. પણ વાત આપને છેલ્લે એ કરતો, સમય ઘણો થઈ ગયો છે, વાત આપને છેલ્લે એ કરતો હતો કે 53મું કામ 52 પરચા ભગવાને પૂરી દીધા. પણ એક પરચો કિશોરભાઈ એને એમ કીધું એ કે માત આ તમારે કરવાનું છે ભાઈ. અને પછી બુઢી બોલી હતી, ભાઈ હો, હું નથી નાગર, હું શું નાગબાઈ, વિચારીને કાઢજે વેણ. તારા જૂનાગઢના મૂળિયા ઉખેડતા મારે ચારણની દીકરીને વાર નહીં લાગે. હું બ્રાહ્મણ નથી કાંઈ, હું નથી નાગર, હું શું નાગબાઈ, તું વિચારી વિચારીને કાઢજે વેણ. અરે મારાથી એકાદું કહેવાય જાહે કવેણ તો તારું ભૂંડું થાશે ભૂપતી. અને સાહેબ આપણી આ ચારણ જોગમાયા મોહમ્મદ બેગડાને સપને ગઈ અને એને કીધું તું હવે હું તારી આગળ છું, જૂનાગઢની માથે ચડાઈ કર અને ઉપરકોટ પેલો જીતાવું માનજે, હું મોણિયા વાળી નાગબાઈ આગળ છું ભાઈ. શું કામ? રાનો તાપ પીધો તો એનું પાપ પીધું તું. અને ચારણના નેહડે આવીને ક્રૂદષ્ટિ કરી. સાહેબ ચારણની દીકરી તો માં હોય, જૂના રાફનો છેડીએ એમાં જાગે કોક જડાગ. સાહેબ ચારણને ચકમક તણી ઓછીને ગણજો આગ. અરે ઈ તો ટાટી હોય તો ધાગ લાગે લાખણ સિયાવું, ચારણને ચકમક તણી તમે ઓછીને ગણજો આગ. વાલાવળથી માંડી તમને એક એક દાખલા આપી દઉં, મૂળિયા નથી રહેવા દીધા ભાઈ. અને ઈસુભાઈ તો વાત કરતા કે હજી હરિસિંહજી મહિડા મિનિસ્ટર હતા તો એક રાત હજી એની ત્રેવડ નથી, વાલાવળની માલકું રાત રોકાય શકે. ભણકારા વાગે છે કે હજી ક્યાંક લાખાની જેતુબાઈ બેઠી ન થાય હો. આ જોગમાયા હતી, આ ચારણ આવ્યું હતી સાહેબ. અને બીજી વાત કીધી, જૂના રાફનો છેડીએ એમાં જાગે ખોક જડાગ. હજી અમારી કામબાઈ જામ ખંભાળિયાથી આગળ બેઠી છે ભાઈ. કાળો નાગ બોલાય સાહેબ, કોની ત્રેવડ છે ખામી મીઠ માંડી હકે, ઊભા હળગાવી દો સાહેબ. એક વાત આપને છેલ્લી કરી દો, સાંભળજો આ છેલ્લી વાત. મને ગમે છે, ડાયરો બધો પીઠ છે, મારે કાલ ઘણું કહેવાનું છે પણ છતાંય મને પોરો થાય છે આજ. કારણ કે એક તમે જો આ મને વાત કરી કિશોરભાઈ બ્લોચ છે અને એને આપણે પ્રોગ્રામ કરવાનો છે, ઘોડાની શ્રદ્ધાંજલિ છે. મેં કીધું હા હા, માણા બાપની વાય શ્રદ્ધાંજલિ કરે, આપણા જનેતાની વાય શ્રદ્ધાંજલિ આપણે કરતા હોય, પણ એક અશ્વને એને કેટલો પ્રેમ કર્યો છે ભાઈ. તમે જોવો તો ખરા, ઘોડાની વાય એટલો બધો આ આટલી મેરામણ મેદની ભેળી કરી કે મારે ઘોડાને યાદ કરવો છે. સાહેબ આ ઘોડો અમર થઈ ગયો ભાસ્કર. અમુક પશુ છે ને એ ક્યાંક ભાગ લઈને જન્મે છે ભાઈ. આનંદે કીધું પરમાણ દાનેક માણહે માણહે ફેર, એક લાખો દેતાય નો જડે અને બીજા તરાંબિયાના થેર. એકની લાખોમાં કિંમત થતી હોય અને એક તરામિયામાં. જ્યારે માંડલિકની બુદ્ધિ બગડી ને તેથી જમીયલ શાહ દાતારને કીધું તું, જમીયલ શાહ પીરને નાગબાઈ માં બોલાવીનો એ કે જમીયલ શાહ કે હા માડી તમે જોવો નમાજ કરવા વાળો આઈમાને કીધું વંદન કરીને, હા માડી બોલો કે તમે માંડલિકને સમજાવો ને માની જાય તો. જમીયલ શાહ દાતાર જુનાગઢમાં આવીને માંડલિકને સમજાવે છે તોય ન માન્યો ભાઈ. તમે જોજો બુદ્ધિ બગડે ને તે ઓડે આંખ્યું આવે. આગળ તો હોય જ આંખ્યું, ઓડે આંખ્યું આવે એટલે સમજવું કે હવે તમારું જાજુ છેટું નથી ભાઈ. આવીને આવે ઓડે આંખ્યું. એક દી હરદારના પાદરમાં બાકર શેખને આવી હતી ભાઈ. કોની ત્રેવડ શેખ બજારમાં નીકળી હકાય, કામી બની ગયેલો, રૂવાડે કામ લાગી ગયેલો. તેદી નાના એવા ચારણના નેહડામાંથી 20 વર્ષની ચારણની દીકરી અને આ જીવણી નામ અને ધાના નૈયાને કીધું તું બાપુ એકવાર હરદાર જવા દો ને, જો બાકરના મૂળિયા ન ઉખેડું તો ધાના નૈયાની જીવણી ન કહેવાઓ. અને ભાઈ આ પાડી દીધી. વાત તો બહુ મોટી છે, આ છંદ મને ગમે છે એટલે બે કડીઓ આપને છેલ્લે સંભળાવી દઉં. સિંહણ થઈ અને ભાઈ સડાવ સડાવ
સળપ સરદારની બજારમાં નીકળી. ભગત બાપુ કહે છે કેવી લાગે છે અમારી આય કે જગતંબ ચારણ જીવણી સરદાર મનસુબો હતો.